રાજીનામા કોંગ્રેસ દ્વારા જે માંગવામાં આવ્યું છે તો રાજીનામાથી આ પ્રોબ્લેમ સોલ્વ નથી થવાનું છે. પ્રોબ્લેમ કામ કરવાથી સોલ્વ થશે. અને મને એમ લાગે છે કે સુરત કમિશનર, મ્યુનિસિપલ કમિશનર જે શાલિની મેડમ છે એમના નસીબમાં આ ઇતિહાસમાં કામ કરવાની તક છે અને એમને મળશે. ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન જે પાર્ટી અમારી છે, અમે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી કે જે ખાડીપુરનું પાણી જે દર વર્ષે અહીંયા ભરાય છે લિંબાયત વિસ્તારમાં, જે સણિયા અહેમદ ગામથી લઈને તો બટાર આઝાદનગર લગીન આનું અસર થાય છે. લિંબાયત મીઠી ખાડીના ખાડીપુર વિસ્તારમાં દર વર્ષે થતી જળ ભરાવાની સમસ્યાના કાયમી નિવારણ માટે AIMIMના કાર્યકર્તાઓએ સુરત પાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી છે. લિંબાયત મીઠી ખાડીના ખાડીપુર વિસ્તારમાં દર વર્ષે થતી જળભરાવની સમસ્યાના કાયમી નિવારણ માટે AIMIMના કાર્યકર્તાઓએ સુરત પાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી છે. મજલિસ-ઇ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના સુરત શાખાના કાર્યક્રમો દ્વારા લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ખાડીપુરમાં દર વર્ષે ભારે વરસાદ દરમિયાન થતી જળભરાવની સમસ્યાનો કાયમી નિકાલ કરવા માટે સુરત મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત સોંપી છે. ખાડીપુર વિસ્તારમાં દર વર્ષે મોસમી વરસાદ દરમિયાન પાણીનો ભરાવ થાય છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નાળા અને ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય રીતે કામ ન કરવાથી પાણીનો નિકાલ ન થઈ શકે છે, જે લોકોના રોજબરોજના જીવનને ઘેરાયેલું બનાવે છે. પાલિકા અધિકારીઓએ AIMIMની રજૂઆત નોંધમાં લઈ છે અને સમસ્યાના ઉકેલ માટે તકનીકી ટીમની તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે. સ્થાનિક રહેવાસીઓએ પણ આ પગલાંને સકારાત્મક ગણાવ્યું છે અને ઝડપી કાર્યવાહીની માંગ કરી છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. જી, મારું નામ અબ્દુલ બશીર શેખ છે. અમે આજે મુગલીસરા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવ્યા છે કમિશનર શ્રીથી મળવા માટે. ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન જે પાર્ટી અમારી છે, અમે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી કે જે ખાડીપુરનું પાણી જે દર વર્ષે અહીંયા ભરાય છે લિંબાયત વિસ્તારમાં, જે સણિયા અહેમદ ગામથી લઈને તો બટાર આઝાદનગર લગીન આનું અસર થાય છે. એમાં લાખો અને હજારો લોકોનું જો જનજીવન ઢબ થઈ જાય છે. એની રજૂઆત અમે કરવા માટે આવેલા હતા કે આ જે ખાડીપુર આવે છે એમને કાયમી ધોરણે મતલબમાં બંધ કરવું જોઈએ, કેમ કે આ જે ચાલે છે અત્યારે આ લગભગ 35 વર્ષથી પણ વધારેથી મતલબ આ પ્રોબ્લેમ ચાલતું છે અને આ કોઈ પણ પાર્ટી સત્તામાં આવી પણ આનો નિકાલ કરી નથી. અમે કમિશનરશ્રીથી માંગ કરી છે કે આનો નિકાલ તમે કરશો. શું નંબર 1 સુરત કહેવાય છે, એ વિષયમાં શું કહેવાનું? સુરત નંબર 1 તો છે જ, અને શાલિની મેડમ જે અમારી જે કમિશનર છે અહીંયા, એમના શાસનકાળની અંદર જ સુરત સ્વચ્છતામાં પણ નંબર 1 આવ્યું છે. પણ કઈ વસ્તુ છે કે આ જે પાણી જે છે આપણું જો આવતું હોય આ પ્રોપર સુરતનું નથી, ઉપરથી પાણી આવે છે. અમે લેટર પેડની અંદર લખેલું છે કે જલ મંત્રાલય, અમારા CR પાટીલ અહીંયા સુરતના જ છે, પણ એમને પણ રજૂઆત કરી છે કે આનું જે ડિવાઇઝન તમે કરશો તો આ જે સમસ્યા અમારા પાસે આવે છે મતલબમાં તો અમે કાયમી ધોરણે આમાંથી છુટકારો મળી શકશે. કયા બેદરકારીથી આ બધું પાણી ભરાય છે? બેદરકારી નથી, કુદરતની આફતની સામે કોઈ પણ માણસ નહીં ટકી શકીએ, પણ અમને પણ તૈયાર રહેવું જોઈએ, કેમ કે આ જે ગટરનું પાણી લોકોના ઘરમાં ભરાય છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન આમાં નિષ્ફળ થાય છે તો એ થોડીક અમને શરમની વાત આવે છે. આ લીધે કોંગ્રેસ દ્વારા કમિશનરને રાજીનામાનું માંગ કરી છે, શું કહેવાનું? રાજીનામા કોંગ્રેસ દ્વારા જે માંગવામાં આવ્યું છે તો રાજીનામાથી આ પ્રોબ્લેમ સોલ્વ નથી થવાનું છે. પ્રોબ્લેમ કામ કરવાથી સોલ્વ થશે. અને મને એમ લાગે છે કે સુરત કમિશનર, મ્યુનિસિપલ કમિશનર જે શાલિની મેડમ છે એમના નસીબમાં આ ઇતિહાસમાં કામ કરવાની તક છે અને એમને